અમારી યાત્રાના આજે ચોથા દિવસે અમે લોકોએ ઓમકારેશ્વર જવા માટે પ્રયાણ કર્યું. ઉજ્જૈન ગઈકાલે આખું બધા જ તમામ મંદિરોના દર્શન અમે કર્યા. ઓમકારેશ્વર 150 કિલોમીટર દૂર છે. અહીં હું કુશાગ્ર બોરા અને તમે જોઈ રહ્યા છો અભિષા ગુજરાતી. અમે લોકો બસમાં બેસી ચૂક્યા છીએ અને હવે બસ ઉપડવાની તૈયારીમાં છીએ. ધૂંધળું વાતાવરણ, ધુમ્મસ છવાયેલું છે ચારે કોર, થોડી થોડી ઠંડી, થોડી થોડી ગરમી. સૂર્યના કિરણો રેલાઈ રહ્યા છે પણ બહુ જ કુમળા છે. બસ ઉપડી ચૂક્યા. ચાલો. રસ્તો એકદમ સરસ, પાણીદાર, પાણી જેવો. બસ એકદમ જાણે સરકી રહી છે, પેટનું પાણી પણ ન હાલે એવી રીતે રસ્તા. અહીંનો રસ્તો કંઈક સારો હોય એવું લાગી રહ્યું છે. અમારામાંના કેટલાક લોકોને ભજન ગાવાનું સૂઝ્યું અને તેઓએ પેટી તબલા પણ ઉપાડી લીધા છે. લગભગ 10 વાગ્યાની આસપાસ અમે લોકો ચા પાણી માટે એક જગ્યાએ ઊભા રહ્યા. બહાર નીકળી તડકો તાપ્યો. તડકો બહુ જ સરસ, કુમળો તડકો, બહુ મજા આવી. રસ્તામાં જ્યારે બસ ઉપડી ગઈ ત્યારે અમને નાસ્તો આપવામાં આવ્યો. જોકે અહીં રસ્તો એટલો ખરાબ છે. કોઈ ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ એ વખતે બસની પાછલી સીટ એટલી બધી ઉછળી કે રસ્તો ઢોળાઈ ગયો. એ બધો તમામ અમારો નાસ્તો ઢોળાઈ ગયો. આ કોઈ નદી આવી છે, નામ તો ખ્યાલ નથી. અહીં નદી ઉપરના પુલ ઉપરથી અમે લોકો પસાર થઈ રહ્યા છીએ. આખો પુલ તો હું બતાવી ન શક્યો કારણ કે એ વખતે અમારી બસમાં કંઈક સંગીત વગડી રહ્યું હતું. કોપીરાઇટના ડરથી મેં અડધેથી જ શૂટિંગ અટકાવી દીધેલું. બસ તો આ અમે લગભગ બપોરે 12 વાગે પહોંચ્યા છીએ ઓમકારેશ્વર. એક હોટલની પાસે અમે રોકાયા છીએ. ચાલો અમે બધા હવે ઉતરીએ ધીરે ધીરે બસમાંથી. બસમાંથી ઉતર્યા બાદ અમે એક હાઈટેક સિટીની બાજુમાં આવેલ હોટેલ શ્રીનાથજીના રિસેપ્શન રૂમમાં ધામા નાખ્યા. અમે બધા ત્યાં જ બેસી ગયા અને એ દરમિયાનમાં જમવાનું બનવાનું શરૂ થયું. ત્યારબાદ અમને બાજુની સિટીમાં લઈ જવામાં આવ્યા અને એ જગ્યાએ આ હાઈટેક સિટી છે જેનું નામ છે ઓમકાર હાઈટેક સિટી. અહીં અમારા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી અને અત્યારે અમે બધા જમવા માટે કતારબંધ બેઠા છીએ કુંડાળું વળીને. હાજી, આ છે, આ તમે અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ છે હાઈટેક સિટી, ઓમકાર હાઈટેક સિટી, ઓમકારેશ્વર. गिर गया गिलास। नहीं किसी पीछे दूसरी टेबल पे है बिल्कुल। अजय भाई के पीछे का, अजय भाई के पीछे બિંદો જો બિંદો ના ખાતો હોય બોલજો એટલે થાળીમાં નાખો. ના ખાવો એ કહી દો જો ભાઈ, આપણે બગાડ ન થાય. આ રાજુ તું તો મારે સૌ જીરી કરી દેવી. આ થાળીમાં શાકનું
હાલો જમ્યા બાદ અમે બધા એક ઓટોમાં ગોઠવાયા મંદિર તરફ જવા માટે, ઓમકારેશ્વર મંદિર તરફ જવા માટે. મુન્નાલાલ ત્યાં હોટલમાં છે. અરે એને વાત કરી, એને ના પાડી. ના નથી આવવું. તો અમે નીકળી ચૂક્યા. આ સામે જ દેખાય છે ને એ હાઈટેક સિટી. રસ્તો એટલો બધો ખરાબ છે કે પાછળ બેઠે બેઠે અમે ઉછળી રહ્યા છીએ. પેટમાં વળ પડી જાય એટલી હદે રસ્તો ખરાબ છે. આ જુઓ, આ ઉછળ્યા અમે લોકો. હા 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 હા. ચાલો, ગમે તેમ કરીને અમે પહોંચ્યા નર્મદા ઘાટ પર, કે જ્યાં બોટિંગ કરીને સામે પાર જવાનું છે. સામે પાર જઈશું કે પાછા અહીં જાઉં છું એ તો હવે બોટિંગમાં બેઠા પછી, બોટમાં બેઠા પછી ખબર પડે. તો આજે આટલું જ. કુશાગ્ર વોરાને રજા આપો. ફરી મળીશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી અમને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તમારા વોટ્સએપ ગ્રુપ વગેરે પર. નમસ્તે. चलो, ये बोट भर गई. अब दूसरी बोट. अभी जाओ आ बाजू. ऊपर આવી જાઓ, ऊपर चढ़ो. हाँ एम बस આવી જાઓ. हाँ बस सीधा हालो.